આકાશવાણી અમદાવાદ વડોદરા. પ્રાદેશિક સમાચાર જયેશ વેગડા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાજ્ય સરકારે એસટીએટી મુખ્ય શિક્ષકોની બદલીના નિયમો જાહેર કર્યા. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે રાજ્યમાં વધી રહેલા ચાંદીપુરા વાયરસના કેસોની સમીક્ષા કરી. હાલ રાજ્યમાં ચાંદીપુરાના 71 કેસ સક્રિય. કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ પોરબંદરમાં વરસાદથી સર્જાયેલી પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું. દેવભૂમિ દ્વારકા, પોરબંદર, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં આજે ભારે વરસાદની આગાહી. અને નાયબ મામલતદાર અને નાયબ સેક્શન અધિકારીની મુખ્ય પરીક્ષા આગામી 28 થી 31 ઓગસ્ટ દરમિયાન યોજાશે. સમાચાર વિગતવાર. રાજ્ય સરકારે હેડ ટીચર એપ્ટિટ્યૂડ ટેસ્ટ એટલે કે એસટીએટી મુખ્ય શિક્ષકોની બદલીના નિયમો જાહેર કર્યા છે. આ નિયમો મુજબ બાલવાટિકાથી ધોરણ 5માં 150 કે તેથી વધુ વિદ્યાર્થી સંખ્યા હોય ત્યારે એક મુખ્ય શિક્ષક, જ્યારે ધોરણ 6 થી 8માં 100 કે તેથી વધુ વિદ્યાર્થી સંખ્યા હોય ત્યારે એક મુખ્ય શિક્ષક મળવાપાત્ર થશે. જિલ્લા આંતરિક બદલીની માંગણી હોય ત્યારે મુખ્ય શિક્ષકની હાલની શાળાઓમાં ઓછામાં ઓછી 3 વર્ષની નોકરી પૂર્ણ થયેલી હોવી જોઈએ, જ્યારે જિલ્લા ફેરબદલીની માંગણી હોય ત્યારે મુખ્ય શિક્ષકની હાલના જિલ્લામાં ઓછામાં ઓછી 5 વર્ષની નોકરી પૂર્ણ થયેલી હોવી જોઈએ. દર વર્ષે શિક્ષકોની સાથે મુખ્ય શિક્ષકોનું મહેકમ શિક્ષણ વિભાગ નક્કી કરશે. જે તે શાળામાં મહેકમ જળવાતું ન હોય તેમને પ્રથમ પગાર કેન્દ્રની મંજૂરી મહેકમવાળી શાળાઓમાં ખાલી જગ્યા પર, તે પછી તાલુકાની મંજૂર મહેકમવાળી શાળાઓમાં ખાલી જગ્યા પર અને ત્યારબાદ જિલ્લાની મંજૂર મહેકમવાળી શાળાઓમાં ખાલી જગ્યા પર સમાવવામાં આવશે. આ ઉપરાંત બઢતી કે સીધી ભરતીથી નિમણૂક પામેલા કોઈપણ મુખ્ય શિક્ષકની સામે અરસપરસ બદલી કરી શકાશે. તેમજ આંતરિક કે જિલ્લા ફેર અરસપરસ બદલીમાં મુખ્ય શિક્ષકની મહત્તમ ઉંમર ક્રમશઃ 56 વર્ષ અને 55 વર્ષથી વધુ ન હોવી જોઈએ. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના ડીજીએસએ અને એનસીડીસીના ડિરેક્ટર પ્રોફેસર ડોક્ટર અતુલ ગોયલે એઇમ્સ, કલાવતી સરણ ચિલ્ડ્રન હોસ્પિટલ અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેન્ટલ હેલ્થ એન્ડ ન્યુરોસાયન્સીસના નિષ્ણાતો સાથે બેઠક યોજી હતી. બેઠકમાં કેન્દ્રીય અને રાજ્ય સર્વેક્ષણ એકમોના અધિકારીઓએ ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં નોંધાયેલા ચાંદીપુરા વાયરસ અને એક્યુટ એન્સેફેલાઇટિસ સિન્ડ્રોમ એટલે કે એઈએસ કેસોની સમીક્ષા કરી હતી. ચાંદીપુરા વાયરસ અને એઈએસના કેસની સ્થિતિની ચર્ચા અને સમીક્ષા બાદ નિષ્ણાતોએ ગુજરાતમાં નોંધાયેલા એઈએસ કેસના વ્યાપક રોગચાળા, પર્યાવરણીય અને એન્ટોમોલોજીકલ અભ્યાસની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. આ તપાસમાં ગુજરાતને મદદ કરવા એનસીડીસી, આઈસીએમઆર અને ડીઈએચડીની બહુવિધ શિસ્ત કેન્દ્રીય ટુકડીને તૈનાત કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે જૂન મહિનાની શરૂઆતથી ગુજરાતમાં 15 વર્ષથી ઓછી વયના બાળકોમાં એઈએસના કેસ નોંધાયા છે. 20 જુલાઈ સુધીમાં કુલ 78 એઈએસ કેસ નોંધાયા છે. દરમિયાન મહીસાગર જિલ્લામાં શંકાસ્પદ ચાંદીપુરાના અત્યાર સુધીમાં 2 શંકાસ્પદ કેસ મળ્યા છે, જ્યારે એક બાળકનું મોત નીપજ્યું છે. હાલમાં 6 તાલુકામાં જિલ્લા આરોગ્ય વિભાગની 227 ટુકડી કામ કરી રહી છે. આ અંગે જિલ્લા આરોગ્ય અધિકારી CR પટેલે આ મુજબ જણાવ્યું હતું. આરોગ્ય કર્મચારી દ્વારા હાઉસ ટુ હાઉસ વિઝિટ કરવામાં આવે છે અને તેમનું ડસ્ટિંગ પણ ચાલી રહ્યું છે. સાથે સાથે ઇન્ડોર રેસ્પિરેટરી સ્પ્રે પણ ચાલુ કરવામાં આવે છે. ટોટલ 227 ટીમ કામ કરી રહી છે અને પ્રાયોરિટીમાં આંગણવાડી, સ્કૂલ અને આશ્રમ શાળામાં પણ ડસ્ટિંગ ચાલી રહ્યું છે. ગઈકાલે અમે પૂર્ણ કરેલું છે અને એક 99 257 85 955 એક નંબર પણ અમે જાહેર કર્યો છે. એ નંબર ઉપર વોટ્સઅપ મેસેજ કે કોઈ મેસેજ આવે તો તાત્કાલિક એ બાળકને રિફર કરવામાં અમારી ટીમ મદદ કરે છે. રાજ્યમાં હાલમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરલના કુલ 71 કેસ એક્ટિવ છે. આ પૈકી સૌથી વધુ 11 કેસ પંચમહાલ જિલ્લામાં નોંધાયા છે. તમામ કેસ પૈકી સાબરકાંઠા, ગાંધીનગર, પંચમહાલ, મોરબી અને વડોદરા જિલ્લામાં 1-1, જ્યારે અરવલ્લી અને મહેસાણામાં 2-2 એમ મળી ચાંદીપુરાના 9 કેસ પોઝિટિવ જણાયા છે. જ્યારે શંકાસ્પદ ચાંદીપુરાના કારણે રાજ્યમાં 27 દર્દીના મોત નીપજ્યા છે. રાજ્યમાં હાલ ચાંદીપુરા વાયરસના 41 દર્દી સારવાર હેઠળ છે, જ્યારે 3 દર્દીઓને રજા આપવામાં આવી છે.
કેન્દ્રીય મંત્રી અને પોરબંદરના સાંસદ ડોક્ટર મનસુખ માંડવિયાએ પોરબંદર પંથકમાં અતિભારે વરસાદથી સર્જાયેલી પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. ગત ગુરુવારે સવારે શરૂ થયેલા વરસાદના કારણે શુક્રવારની સાંજ સુધીમાં 25 ઇંચથી વધુ વરસાદ થતાં પરિસ્થિતિ ગંભીર બની હતી. જિલ્લાની મુલાકાત દરમિયાન શ્રી માંડવિયાએ વહીવટીતંત્ર સાથે વરસાદની સ્થિતિ અંગે એક બેઠક પણ યોજી હતી અને પરિસ્થિતિનો ત્યાગ મેળવ્યો હતો. આ બેઠકમાં પરિસ્થિતિને થાળે પાડવા માટે શ્રી માંડવિયાએ અધિકારીઓને સૂચનો કર્યા હતા. બેઠક પૂર્ણ થયા બાદ શ્રી માંડવિયાએ જે તે વિસ્તારમાં પરિસ્થિતિ વિકટ બની હતી તેનો તાગ મેળવ્યો હતો તેવા પોરબંદરના રાજીવનગર, બોખીરા, તુમડા વિસ્તારની મુલાકાત લઈ સ્થળ પર તમામ અધિકારીઓને પરિસ્થિતિને સામાન્ય બનાવવા જરૂરી સૂચન આપ્યા હતા. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરી શકો છો. હવામાન વિભાગે આજે દેવભૂમિ દ્વારકા, પોરબંદર, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલી ખાતે તો આવતીકાલે અમરેલી, ભાવનગર, સુરત, નવસારી, ડાંગ, વલસાડ અને દાદરાનગર હવેલી તો 23મીએ દીવ, દમણ તેમજ દાદરાનગર હવેલી અને 24મીએ બનાસકાંઠા, સાબરકાંઠા, અમરેલી, ભાવનગર સહિતના જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં વરસાદથી સર્જાયેલી પરિસ્થિતિને પહોંચી વળવા નર્મદા, કચ્છ, વલસાડ, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ, ભાવનગર, અમરેલી, સુરત અને ગીર સોમનાથ એમ 10 જિલ્લામાં રાષ્ટ્રીય આપદા પ્રતિભાવ દળ NDRFની 10 ટુકડી તૈનાત કરવામાં આવી છે. ગાંધીનગર સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના જણાવ્યા મુજબ રાજ્યમાં ગઈકાલે સવારે 6 વાગ્યાથી રાતના 8 વાગ્યા દરમિયાન કુલ 93 તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધુ 7.5 ઇંચ વરસાદ દેવભૂમિ દ્વારકાના દ્વારકા તાલુકામાં વરસ્યો હતો. રાજ્યમાં અત્યાર સુધીમાં મોસમનો સરેરાશ 37.42% વરસાદ થયો છે, જેમાં સૌથી વધુ 54.58% સૌરાષ્ટ્રમાં નોંધાયો છે. આકાશવાણીના સુવર્ણકાળમાં ઉદ્ઘોષક તરીકે ફરજ બજાવનારા મેધાવી બેન જાનીનું ગઈકાલે નિધન થયું છે. મૂળ અંગ્રેજીના અધ્યાપક તરીકેની સેવા મૂકી તેઓ આકાશવાણી અમદાવાદ કેન્દ્ર સાથે જોડાયા હતા અને વર્ષ 2010માં ફરજ નિવૃત્ત થયા હતા. તેમના ચાહક શ્રોતાઓ તેમને મળવા માટે મનાવતા હતા. આકાશવાણી પરિવાર મેધાવીબેન જાનીને શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે. ગુજરાત જાહેર સેવા આયોગ GPSCએ અખબારી યાદીમાં જણાવ્યું છે કે નાયબ મામલતદાર અને નાયબ સેક્શન અધિકારીની મુખ્ય પરીક્ષા આગામી 28 થી 31 ઓગસ્ટ દરમિયાન યોજાશે. નાયબ સેક્શન અધિકારી અને નાયબ મામલતદાર વર્ગ 3માં મુખ્ય લેખિત પરીક્ષા માટે સફળ થયેલા ઉમેદવારો આગામી 28 ઓગસ્ટે ગુજરાતી ભાષા, 29 ઓગસ્ટે અંગ્રેજી ભાષા, 30 ઓગસ્ટે સામાન્ય અભ્યાસ 1 અને 31 ઓગસ્ટે સામાન્ય અભ્યાસ 2 પ્રશ્નપત્રની લેખિત પરીક્ષા આપી શકશે. આ તમામ પરીક્ષાનો સમયગાળો બપોરે 3 થી સાંજે 6 વાગ્યા સુધીનો રહેશે. કચ્છ સરહદે આવેલા દલદલી વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન સીમા સુરક્ષા દળના 2 જવાનોના મોત નીપજ્યા છે. પેટ્રોલિંગ સમયે ડિહાઇડ્રેશનની શક્યતાના પગલે આ બંને જવાનોના મોત થયા હોવાના અહેવાલ છે. અતિ દુર્ગમ અને અંતરિયાળ એવા આ વિસ્તારમાં BSFની ટુકડી પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન 5 જવાનને અસર થઈ હતી, જેમાંથી 1 જવાન અને 1 અધિકારીનું મોત થયું હતું. આ સમગ્ર ઘટનાની BSF વધુ તપાસ હાથ ધરશે. હાલમાં બંને જવાનના મૃતદેહ ભુજ સરકારી હોસ્પિટલમાં રાખવામાં આવ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં આગામી 26 જુલાઈએ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ગાંધવી ગામમાં રાજ્યકક્ષાના 75મા વન મહોત્સવની ઉજવણી કરાશે. ગામના પૌરાણિક અને ઐતિહાસિક મહત્વ ધરાવતા હરસિદ્ધિ માતા મંદિર ખાતે આ ઉજવણીનું આયોજન કરાયું છે. પર્યાવરણના જતનની નેમ સાથે ગુજરાતમાં વન મહોત્સવના આ વર્ષે 75 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે. મુખ્યમંત્રીના હસ્તે અને વન પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરા અને વન પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશ પટેલની ઉપસ્થિતિમાં વન મહોત્સવની ઉજવણી નિમિત્તે 33મા સાંસ્કૃતિક વન હરસિદ્ધિ વનનું લોકાર્પણ પણ કરાશે. કોયલા ડુંગરની પાછળ આવેલા આ નવીન હરસિદ્ધિ વન ખાતે વિવિધ પ્રજાતિના અંદાજિત 41,619 રૂપાઓનું વાવેતર કરાયું છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાજ્ય સરકારે HTAT મુખ્ય શિક્ષકોની બદલીના નિયમો જાહેર કર્યા.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે રાજ્યમાં વધી રહેલા ચાંદીપુરા વાયરસના કેસોની સમીક્ષા કરી હાલમાં રાજ્યમાં ચાંદીપુરાના 71 કેસ સક્રિય અને દેવભૂમિ દ્વારકા પોરબંદર નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં આજે ભારે વરસાદની આગાહી. આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.